31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા જેતપુરમાં એક મોટી કાર્યવાહી પાર પાડી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે પોલીસે ત્રાટકીને કુલ ₹90,61,799નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે રાજકોટનો બુટલેગર ધવલ રસિકભાઈ સાવલિયા જેતપુરના રબારિકા રોડ પર જીઆઈડીસી પાછળ ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 6,492 નંગ જથ્થો ઝડપ્યો છે. આ દારૂને છુપાવવા માટે કવરિંગના બાચકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ બિયર ₹61,04,280, એક ટ્રક, એક ટાટા ઇન્ટરા, એક બોલેરો પિકઅપ અને એક નંબર વગરનું સ્પ્લેન્ડર બાઇક, ₹6,37,000ના કવરિંગના બાચકાઓ સહિત કુલ ₹90,61,799નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ધવલ સાવલિયા સહિત ટ્રક અને પિકઅપ ગાડીઓના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. રેડ દરમિયાન કેટલાક શખ્સો નાસી છૂટ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.